આવો આપણે સીએનઆઈ અમદાવાદ રાયખડ મંડળીની રવિવારની સાંજની ઓનલાઈન ભક્તિ સભાની શરૂઆત કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મંડળીના ધર્મસેવક તરીકે દેશ પરદેશના તમામ કુટુંબોનો વાલાઓનો આ ઓનલાઈન ભક્તિ સભામાં આવકાર કરતા આનંદ અનુભવું છું અને આપ સર્વના સાથ સહકાર પ્રાર્થના શુભેચ્છાની કદર કરીએ છીએ. જે લિંક મોકલવામાં આવે છે એકબીજાને પણ તમે મોકલીને સહકાર આપશો, જેથી કરીને આ સેવાનો લાભ બીજાઓ પણ લઈ શકે અને અમારા માટે ખાસ પ્રાર્થના કરતા રહેશો. પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમર્થની છાયામાં રહેશે. હું યહોવા વિશે કહીશ કે તે મારો આશ્રય તથા કિલ્લો છે, એ જ મારો દેવ છે, તેના પર હું ભરોસો રાખું છું. તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. આવો આપણે પ્રાર્થનામાં જોડાય, આરાધનાની પ્રાર્થના કરીએ. સકળ સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર, તારણહાર ઈશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, તમે પેઢી દર પેઢી તમે અમારા આગેવાન બન્યા છો, આશ્રય બન્યા છો અને તમારા આશ્રયમાં જ અમારું કલ્યાણ, અમારી સલામતી છે. તેના માટે અમે ધન્યવાદ આપીએ છીએ. જીવન આપનાર, જીવનને ટકાવી રાખનાર અને જીવનને લઈ લેનારા પ્રભુ તમે છો અને જીવનમાં આવતા તમામ સંજોગો, પરિસ્થિતિના વિશે માહિતગાર અને એનામાં ટકી રહેવાના માટે સામર્થ્ય આપનાર ઈશ્વર તમે છો. સુખ અને દુઃખ તમારા તરફથી અમને મળે છે. અમારું આ મર્યાદિત અલ્પાયુષ્ય ભર્યું જીવન જે તમારા તરફથી મળેલી ભેટ છે અને જીવન આપીને તમે અમને કદી પણ મૂકી કે તજી દીધા નથી, પણ તમારી આગેવાની તમે અમને પૂરી પાડી છે. અને આ પૃથ્વી પરના જીવનમાં એટલું જ નહીં, મૃત્યુ પછીના જીવન પછી પણ સદા સર્વકાળ તમારી આગેવાની સ્વર્ગીય રાજ્યમાં અમને પ્રાપ્ત થવાની છે. તેના માટે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી સાથેના સંબંધમાં, એકબીજા સાથેના સંબંધમાં અને તમારી બીક રાખીને, તમારું જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત કરીને અને તમારા તરફથી સુખ અને દુઃખના આશીર્વાદો પ્રાપ્ત કરીને આ પૃથ્વી પર અમે મૂલ્યવાન જીવન અર્થપૂર્ણ રીતે અમે જીવીએ એવી તમારી ઈચ્છા છે. અને માટે જે સમજણ તમારા વચનો દ્વારા અમારા જીવન વિશેની તમે અમને આપો છો, તેના માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. કયા માર્ગે ચાલવું એ તમે અમને બતાવો છો, અમને શીખવો છો, અમને દોરો છો. તેના માટે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. સર્વ પ્રકારની બીક, ભય, નિરાશા, હતાશા, પાપ, ભૂંડાઈમાંથી પણ તમે અમને છુટકારો આપો છો. તેના માટે પણ અમે સ્તુતિ કરીએ છીએ. અને એવા ઈશ્વરનું ભજન કરવાના માટે રવિવારની સાંજની વેળાએ ઓનલાઈન ભક્તિ સભાના રૂપમાં તમારા લોકો તરીકે અમે એકત્રિત થયા છીએ, ત્યારે અમારા એકઠા મળવાને અને અમારી સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો. આજની અમારી સેવા અને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુની દે અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. ઈશ્વરની સ્તુતિ કરતાં આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું અને ઈશ્વરને મહિમા આપીશું. तो जो रहूं ख्रिस्त काजे रहूं, जो मरूं तो घणो लाभ मानूं, जो मरूं तो घणो लाभ मानूं. जीवવું ખ્રિસ્તના કામને કારણે, ખ્રિસ્તનું કામ છે હરખકારી. ખ્રિસ્તને માનતો હું રહું સર્વદા, ખ્રિસ્તને માનતો હું રહું સર્વદા. એ જ છે નિત્યનો નિયમધારી. જીવતો જો રહું ખ્રિસ્ત કાજે રહું, જો મરું તો ઘણો લાભ માનું, જો મરું તો ઘણો લાભ માનું.
જો મરું તો મને લાભકારી થશે, કેમ કે હું જઈ ખ્રિસ્ત પાસે. નિત્યના જીવનો તાજ લઈ ધરું, નિત્યના જીવનો તાજ લઈ ધરું, સંતના સંગમાં સ્વર્ગવાસે. जीवतो जो रहूं ख्रिस्त काजे रहूं, जो मरूं तो घणो लाभ मानूं, जो मरूं तो घणो लाभ मानूं. सेव कीधा पछी घोरमा हूँ पड़ूं, तो ए आनंद छेम मानूं. केम के ख्रिस्तમાં आश मारी घणी, केम के ख्रिस्तમાં आश मारी घणी, जीव तो राखशे एम जाणूं. जीवतो जो रहूं ख्रिस्त काजे रहूं, जो मरूं तो घणो लाभ मानूं, जो मरूं तो घणो लाभ मानूं. मौत नो हूँ नथी ख्रिस्त नो छूं सदा, ख्रिस्त ईसु मने नित्य रक्षे. घोर थी उठियो हूँ तणो देव जे, घोर थी उठियो हूँ तणो देव जे, तेज उठाड़ता जीव बख्शे. जीवतो जो रहूं ख्रिस्त काजे रहूं, जो मरूं तो घणो लाभ मानूं, जो मरूं तो घणो लाभ मानूं. ख्रिस्त ईसु कहे जीवतो हूँ सदा, माट जीवता तमे नित्य रहशो. हूँ रहूं त्या तमे वास सौ पामशो, हूँ रहूं त्या तमे वास सौ पामशो, ने सदा स्वर्ग मां भाग लेशो. जीवतो जो रहूं ख्रिस्त काजे रहूं, जो मरूं तो घणो लाभ मानूं, जो मरूं तो घणो लाभ मानूं. શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનો વાંચીએ અને સાંભળીએ. ગીત શાસ્ત્ર 90 જ્યાં ઈશ્વર ભક્ત મૂસાની પ્રાર્થના આપવામાં આવી છે, પાન નંબર 537. હે પ્રભુ, પેઢી દર પેઢી તું અમારો આશ્રય થયો છે. પર્વતો ઉત્પન્ન થયા હતા અને તે પૃથ્વી તથા જગતને રચ્યા હતા તે પહેલાં, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી તું ઈશ્વર છે. તું માણસને ધૂળમાં પાછું મેળવી દે છે અને કહે છે, હે મનુષ્ય પુત્રો પાછા ફરો, કેમ કે તારી દૃષ્ટિમાં 1000 વર્ષો વીતી ગયેલી કાલના જેવા અને રાતના એક પહોર જેવા છે. તું તેઓને રેલની માફક તાણી જાય છે,
તેઓ નિંદ્રા જેવા છે, તેઓ સવારમાં ઉગતા ઘાસ જેવા છે. સવારમાં તે ખીલે છે તથા વધે છે, સાંજે તે કપાઈ જાય છે તથા ચીમડાય છે. કેમ કે તારા કોપથી અમારો નાશ થાય છે અને તારા રોષથી અમને ત્રાસ થાય છે. તે અમારા અન્યાય તારી સમ્મુખ, અમારા ગુપ્ત પાપો તારા મુખના પ્રકાશમાં મૂક્યા છે. અમારા સર્વ દિવસો તારા રોષમાં વીતી જાય છે. અમે નિશાસાની પેઠે અમારા વર્ષો પૂરા કરીએ છીએ. અમારી વયના દિવસો 70 વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ 80 વર્ષ થાય, તો પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુઃખ માત્ર છે. કેમ કે તે વહેલી થઈ રહે છે અને અમે ઉડી જઈએ છીએ. તારા કોપના બળને તથા તારા રોષ ધ્યાનમાં લઈને તે પ્રમાણે તારી બીક રાખવી તે કોણ જાણે છે? તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. હે યહોવા, પાછો આવ. ક્યાં સુધી? તારા સેવકો પર કરુણા કર. સવારમાં તારી કૃપાથી અમને તૃપ્ત કર, જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ. જે દિવસોમાં તે અમને દુઃખી કર્યા છે અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, તે પ્રમાણે અમને આનંદ પમાડ. તારા સેવકોને તારા કૃત્યો અને તેઓના દીકરાઓ પર તારો મહિમા દેખાવ. અમારા પર અમારા દેવ યહોવાની કૃપા થાવ, અને તું અમારા હાથના કામ અમારે તારું સ્થાપન કર. હા, અમારા હાથના કામ તું સ્થાપન કર. પ્રભુ, વાંચેલા અને સાંભળેલા વચન દ્વારા આપણને આશીષ આપો. મારે માટે ફરીથી ગાય ગીત આપણે ગાઈશું અને ઈશ્વરના વચનને માન આપીશું. जीवन शब्दों जोवा दे तेरी सुंदरता, अजब जीवन शब्दों, जीवन सुंदर शब्दों पर अज विश्वास शीखो. सुंदर शब्दों, अजब शब्दों, अजब जीवन शब्दों, अजब शब्दों, अजब जीवन शब्दों. આરાધનામાં આપણે જોડાય, ભજન સંગ્રહમાંથી આપણે ગીત ગાય અને ઈશ્વરને મહિમા આપીએ. तेरे यीशु लाया है, तेरे लिए
से थक कर है क्यों उदास, यीशु ने देता जीवन में आ, जीवन से थक कर है क्यों उदास, यीशु ने देता जीवन में आस, आनंद जीवन तेरे लिए, आनंद जीवन तेरे लिए, यीशु लाया है तेरे लिए, यीशु लाया है तेरे लिए, भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए। खाली है जीवन तेरा है बेकरार, तरस खाकर यीशु तुझ पर करता है प्यार, खाली है जीवन तेरा है बेकरार, तरस खाकर यीशु तुझ पर करता है प्यार, झरनों से जीवन तेरे लिए, झरनों से जीवन तेरे लिए, यीशु लाया है तेरे लिए, यीशु लाया है तेरे लिए, भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए। બરાબર આપણે સાંભળીશું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સીએનઆઈ અમદાવાદ રાયખડ મંડળીની રવિવારની સાંજની ઓનલાઈન ભક્તિ સભામાં ફરી એકવાર મંડળીના ધર્મસેવક તરીકે પ્રેમપૂર્વક આવકાર કરું છું. દેશ પરદેશના મંડળીના અન્ય ધર્મ મિત્રો સ્નેહજનો નિયમિત રીતે તમે આ સંગતનો લાભ લો છો અને લિંક જે મોકલવામાં આવે છે તે પણ તમે એકબીજાને મોકલીને સહકાર આપો છો, તેના માટે આભાર માનીએ છીએ અને આવો જ સાથ અને સહકાર તમે આપતા રહેશો અને અમારા માટે ખાસ પ્રાર્થના કરશો. ટેકનિકલ ટીમને માટે, ટેકનોલોજીના માધ્યમને માટે પણ પ્રાર્થના કરશો. જે સેવા પ્રવૃત્તિ અઠવાડિયા દરમિયાન થઈ છે એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. ગયા રવિવારે વિશ્વભરમાં ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી અને સીએનઆઈ અમદાવાદ રાયખડ સિનિયર સિટીઝન ફેલોશિપની આગેવાનીમાં ઉજવણી થઈને વચનની સેવા વસંતભાઈ કામદાર સીએનઆઈ મણિનગર તરફથી આપવામાં આવી અને જે સુંદર શિક્ષણ બાળકો અને પિતાઓને માતાઓને આપવામાં આવ્યું, ઉત્તેજન આપવામાં આવ્યું, તેના માટે આભાર માનીએ છીએ. અને સર્વ પિતાઓને ફાધર્સ ડે પ્રસંગે મોમેન્ટો બેગ આપવામાં આવી. સાથે સાથે જીએમએમના તમામ મિશનરીઓને પણ પ્રેમભેટ ફાધર્સ ડે પ્રસંગે મોમેન્ટો બેગ આપવામાં આવશે. સાથે સાથે કારભારીપણા સેમિનાર સીએનઆઈ ગુજરાત ડાયોસીસ કારભારીપણા સમિતિની આગેવાનીમાં સીએનઆઈ અમદાવાદ રાયખડ પ્રભુ મંદિરમાં રાખવામાં આવ્યો અને 170થી વધારે પ્રતિનિધિઓ એમાં સહભાગી થયા અને આપણી મંડળીના 30 પ્રતિનિધિઓ પાસ્ટરેટ કમિટી વિવિધ અંગો એમાં સહભાગી થયા અને ઉત્તમ પ્રકારનું શિક્ષણ મંડળીના વહીવટ સંબંધી આપવામાં આવ્યું. તેના માટે આભાર માનીએ છીએ અને થયેલ સેવા કાર્યના માટે પ્રાર્થના કરતા રહેશો. જે વાલાઓ સભ્યપદ લાવ્યા છે તે આ પ્રમાણે છે: અંજના ન્યૂટન ક્રિશ્ચન, અલાયન્સ ચર્ચ આશાપુર,
ક્રિસ્ટીના પાઉલ મેકવાન CNI ભરૂચ, ઉષાબેન S મેકવાન સિયોન મેથોડિસ્ટ ચર્ચ સાબરમતી, રાધિકા રજનીકાંત સોનેજી માઉન્ટ કાર્મેલ કેથેડ્રલ ચર્ચ મિર્ઝાપુર, તેઓનો પણ આપણે આવકાર કરીએ છીએ. અને CNI અમદાવાદ રાયખડ મંડળી સાથેની તેમની સંગત અને સેવા એક સક્રિય પરિવાર તરીકેની હોય તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. ક્વાયરની સેવાના માટે આભાર માનીએ છીએ અને ક્વાયરની સેવામાં બીજા 4 નવા ઉમેદવારો જોડાયા છે સેવાના માટે. સોનલબેન ટેનિલ ક્રિસ્ટી, ટેનિલ સુરુબેન ક્રિસ્ટી, એન્સિલિના V લાલ, બોની A દિવે, તેઓને માટે ખાસ પ્રાર્થના કરશો. અને શ્રી વસંતભાઈ કામદાર મણિનગર તથા રેવરન સ્તવન ક્રિશ્ચિયન રખિયાલ મેથોડિસ્ટ ચર્ચ દ્વારા પસંદગીની પ્રક્રિયાની સેવા તેમણે આપી તેના માટે તેઓનો પણ આભાર માનીએ છીએ. ક્વાયર રિટ્રીટ ભક્તિસભા પછી ભોજન સુધી મળી, જેમાં સેમ્યુલભાઈ મેકવાન, એલિસ બ્રિશ નવા અને જૂના રાગો શીખવાડવામાં આવ્યા. આશીષભાઈ ક્રિશ્ચિયન રાયખડ સંગીત વિશેની સમજણ આપવામાં આવી. વસંતભાઈ કામદાર મણિનગર ખ્રિસ્તી સંગીતના ગુણધર્મો, રેવરન આર્થર રજવાડી ખ્રિસ્તી મંડળી અને તેની સેવા વિશેની સમજણ આપવામાં આવી. અને સમગ્ર સમય ક્વાયરના માટે આશીર્વાદિત રહ્યો તેના માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ અને ક્વાયરના મિત્રોને માટે પ્રાર્થના કરતા રહેશો. મંડળીના અભ્યાસ કરતા બાળકોને રાહત દરે દર વર્ષે મંડળી તરફથી ચોપડા આપવામાં આવે છે અને આ વર્ષે ક્લાસમેટના ચોપડા આપવામાં આવી રહ્યા છે. 2 ડઝનના 500 રૂપિયા લેખે આપવામાં આવે છે. જરૂરિયાત મંડળીના જે બાળકો છે તેઓ એનો લાભ લેશો અને આ વ્યવસ્થા મંડળીના બાળકો પૂરતી છે એની ખાસ રીતે નોંધ લેશો. દર વર્ષે આપણે GSTના વિદ્યાર્થીઓને પણ આ ચોપડા ભેટ આપીએ છીએ અને આ વર્ષે પણ આપવામાં આવશે. અને એમાં યુથ ફેલોશિપ અને પાસ્ટરેટ કમિટીની મુલાકાત GSTની ગોઠવવામાં આવશે. GSTના વિદ્યાર્થીઓને સ્પોન્સરશીપ પણ આપણે આપીએ છીએ અને પણ આપવામાં આવશે. એના માટે પ્રાર્થના કરશો. તારીખ 3-7-22ના જુલાઈ મહિનાના પ્રથમ રવિવારે પ્રભુભોજનનો પવિત્ર સંસ્કાર પડાવવામાં આવશે. પ્રભુભોજની સભ્યો એની ખાસ રીતે નોંધ લેશો. માંદા દુઃખી અશક્ત પ્રભુભોજની સભ્યો જેઓ દેવળમાં આવી શકતા નથી તેવા વાલાઓને ઘરે પ્રભુભોજન આપવામાં આવશે. એમના જો નામ તમે પ્રભુભોજન લેવા માંગો છો તો તમારું નામ ચર્ચ ઓફિસમાં આપશો અથવા તમારા વોર્ડના કમિટી સભ્યને જણાવશો. માન્ય બિશપ સાહેબ ભજન સેવામાં ભાગ લેનાર છે તેની નોંધ લેશો. માંદાઓને માટે પ્રાર્થના કરશો. બરથાબેન બેન્જામિન, દીપિકાબેન પરેશ વસાવા, રેવરન પરેશ વસાવાના ધર્મપત્ની જેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. રેવરન ક્લેમેન્ટ સાહેબ નડિયાદ, તેમના ધર્મપત્ની જેનિફરબેનને માટે પ્રાર્થના કરશો. TWR દ્વારા જે બાઇબલ ક્વિઝ દર વર્ષે લેવામાં આવે છે 18 સપ્ટેમ્બર હિબ્રુઓના પત્રની લેવામાં આવશે. અને વાલા ભાઈ બહેનો, તમે આ સેવાનો લાભ લેશો. મોટી સંખ્યામાં આ પરીક્ષામાં ભાગીદાર બનશો વિનંતી કરવામાં આવે છે. ફાધર્સ ડે પ્રસંગે જે દાનો મળ્યા છે આ પ્રમાણે છે. વસંતભાઈ કામદાર 1500, મેઘજીભાઈ તથા સુમિત્રાબેન 1000, એરોન સુશીલ ક્રિશ્ચિયન ધોરણ 10 પાસ થવાથી 1000, અંજનાબેન કિરીટ ક્રિશ્ચિયન 200 રૂપિયા. આપ સર્વની ઉદારતાને માટે આભાર માનીએ છીએ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈશું ને મધ્યસ્થની પ્રાર્થના કરીએ ને ખાસ ગીત ત્યારબાદ આપણે સાંભળીશું. અમારા ઈશ્વર, પાછલા દિવસોમાં થયેલી સેવાઓના માટે અમે તમારો આભાર માનીએ છીએ. જે પ્રાર્થનાઓ અમે કરી તે તમે સાંભળી તેના માટે પણ અમે આભારી છે. ફાધર્સ ડેની ઉજવણી વિશ્વ સાત્વિક મંડળીને માટે, અમારી મંડળીને માટે આશીર્વાદિત બની રહી. સિનિયર સિટીઝન ફેલોશિપની આગેવાનીમાં તેના માટે આભાર માનીએ છીએ. તમારા સેવક વસંત કામદારને તમે જે કૃપા આપી અને પવિત્ર આત્માના સામર્થ્યમાં જે શિક્ષણ તેમણે આપ્યું તેના માટે ધન્યવાદ આપીએ છીએ. પિતાઓને અને જેમ એમના મિશનરીઓને આ પ્રસંગે જે મોમેન્ટો અમે આપી શક્યા તેના માટે ધન્યવાદ આપીએ છીએ. એની સાથે ક્વાયરના મિત્રોની સેવાના માટે અમે આભાર માનીએ છીએ. ક્વાયરની રિટ્રીટમાં તમે આપેલી કૃપાના માટે ધન્યવાદ આપીએ છીએ. અને ક્વાયરની સેવા વધારે અસરકારક ફળવંત થાય એ માટે જે તાલીમ તેમને આપવામાં આવી, જુદાદાસ સેવકો વસંત કામદાર, સેમ્યુઅલ મેકવાન, આશીષ ક્રિશ્ચિયન,
તેના માટે અમે ધન્યવાદ આપીએ છીએ. અને જે નવા સભ્યો સેવાના માટે અમને પ્રાપ્ત થયા, સોનલબેન ટેનિલ્સ ક્રિસ્ટી, ટેનિલ્સ રૂબેન ક્રિસ્ટી, બોની એ દીવે, એન્સેલિના વિલાલને માટે પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ. સાથે સાથે કારભારીપણા સેમિનારને પણ તમે આશીર્વાદિત કર્યો. ગુજરાત ડાયોસીસ કારભારીપણા સમિતિ દ્વારા સીએન અમદાવાદ રાયખડ પ્રભુ મંદિરમાં સેમિનાર રાખ્યો અને 170થી વધારે પ્રતિનિધિઓ એમાં સહભાગી થયા. તેના માટે પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ. અને પાસ્ટરેટ કમિટી વિવિધ અંગોની સેવાઓ વધુ આશીર્વાદિત, અસરકારક, ફળવંત થાય, અર્થપૂર્ણ થાય માટે જે શિક્ષણ આપવામાં આવ્યું છે તેને અનુસરવાને માટે પ્રભુ વાલાઓને તમે કૃપા આપજો. આવતા રવિવારે પ્રભુ જે પ્રભુ ભોજનની મેજના ભાગીદાર થવા પ્રભુ ભોજનનો સંસ્કાર પડાવવામાં આવશે, સંત થોમાના દિવસની ઉજવણી કરવામાં આવશે. બધામાં પ્રભુ તમે સહાયતા કરજો, વિનંતી અમે કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ જે પ્રભુ ભોજનની સભ્યો છે તેમને પણ મેજના ભાગીદાર થવા પ્રાર્થના સાથે તૈયારી કરવા કૃપા આપો. માંદા દુઃખીઓ છે, બરથાબેન બેન્જામિનને માટે, દીપિકાબેન પરેશ વસાવા, જેનિફર બેન ક્લેમેન્ટ ક્રિશ્ચિયન અને બીજા જેઓ વાલાઓ બીમાર છે તેઓ બધા પર તમારી કૃપા દ્રષ્ટિ દર્શાવો. જેઓ દુઃખી છે તેઓને તમે દિલાસો આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ ગરમીના સમયમાં અને કોરોનાની લહેરમાં તમે સર્વ વાલાઓને તમે સંભાળો, સાચવો. સારા વરસાદની ભેટ પ્રભુ પ્રાપ્ત થાય, ગરમીમાંથી છુટકારો મળે માટે પ્રભુ તમે કૃપા કરો. અમારા શહેરને, અમારા ડાયોસીસને, અમારી સિનરને, અમારા દેશને પ્રભુ તમારી આશીષ આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હવે પછીના સમયમાં અમે બધા તમારા હાથમાં સોંપાયા છે. બાળકો અભ્યાસ કરી રહ્યા છે, નવા સત્રમાં જોડાયા છે, તેમની વ્યવસ્થામાં પ્રભુ તમે સહાય કરજો. અને જે બાળકો એડમિશન માટે પ્રયત્ન કરી રહ્યા છે તેઓને પણ યોગ્ય જગ્યાએ એડમિશન મળે માટે તમે સહાય કરજો. રાહત દરે ચોપડા પ્રભુ અમે અમારા બાળકોને આપી શક્યા છે તેના માટે આભાર માનીએ છીએ. વિવિધ પ્રકારની જે મદદ, સહાય, ઉત્તેજન મંડળી તરફથી છે એમાં વિધવાઓને જે સંભાળ અને કાળજી લાગતા જે સહાય આપવામાં આવે છે, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા ઉપરાંત સ્કોલરશીપ આપવામાં આવે છે. એની સાથે મેડિકલ સહાય અને સાથે જે લોકો રોજગારી પ્રાપ્ત કરવા માંગે છે એવા લોકોને રોજગારલક્ષી સહાયની વ્યવસ્થાને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને વિવિધ પ્રકારની રિટ્રીટો અને સંગતો દ્વારા મંડળી વૃદ્ધિ અને વિકાસ પામે એ માટેના અમારા પ્રયત્નોને તમે આશીર્વાદિત કરો. અને આગામી દિવસોમાં લોકોને મા કાર્ડ પ્રાપ્ત થાય માટેનો જે કેમ્પનું આયોજન અમે કરી રહ્યા છીએ તેમાં પવિત્ર આત્મા તમે મદદ કરજો, જેથી કરીને સરકારશ્રી મારફતે મળતા લાભો તમારા લોકો જરૂરિયાતમંદો લે અને આશીર્વાદિત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા પ્રાર્થના ભવન અને મમતાની સેવાને, સુવાર્તા પ્રચાર મિશન સમિતિને તમે ખૂબ આશીષિત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. કાસિન્દ્રા, ચાંદખેડા અમારા મિશન ફિલ્ડોને તમે આશીર્વાદિત કરો. અને આગામી દિવસોમાં પ્રભુ જે મફત ટ્યુશન ક્લાસ અને ડિસ્પેન્સરીની સેવાનું વિસ્તૃતિકરણને તમે આશીર્વાદિત કરજો. અમે બધા તમારા હાથમાં સોંપાયા છે. દેશ પરદેશના અમારા જે પરિવારો છે, અન્ય મંડળીના પરિવારો છે, બધાને પ્રભુ તમે સંભાળજો. ત્યાંની જે કંઈ પરિસ્થિતિ હોય તેમાં તમે તેઓને સંભાળી રાખજો. અમે બધા તમારા હાથમાં સોંપાતા આજના વચનો સમજવા, શીખવા, આધીન થવાના માટે પવિત્ર આત્મા અમને મદદ કરો. પ્રભુ ઈસુની દે અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. વચનની સેવામાં આપણે જોડાઈશું એ પહેલાં ખાસ ગીત આપણે સાંભળીએ. मिट्टी से
छोटा है तेरा, पीड़ामों से है भरा, अनंत जीवन है तेरा, यीशु मसीह के द्वारा मानव आया मिट्टी से और मिलेगा मिट्टी में शांति पाओ पापों से, अनुतापों के आंसू से। घर तो जीवन से हारा, यीशु के पास आ जरा, तेरे लिए वो क्रूस पे मरा, तुझे मिल जाए छुटकारा। मानव आया मिट्टी से और मिलेगा मिट्टी में शांति पाओ पापों से, अनुतापों के आंसू से। શાસ્ત્ર બાઇબલમાંથી જે પ્રભુના વચનો આપણે વાંચ્યા, ગીતશાસ્ત્ર 90 માંથી પ્રભુના વચનો શીખવા પ્રયત્ન કરીશું. અને એમાં આજે જે વિષય વિશે આપણે શીખવા માંગીએ છીએ, માનવીય જીવનની વાસ્તવિકતા, અને એનું જે આધાર વચન છે ગીતશાસ્ત્ર 90 અને 12. તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. આ વચન સમજવાના માટે ઈશ્વરની સહાયતા માંગીશું. પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરી એકવાર સીએન અમદાવાદ રાયખડ મંડળીની આ રવિવારની સાંજની ઓનલાઈન ભક્તિ સભામાં મંડળીના ધર્મસેવક તરીકે દેશ પરદેશના વાલાઓનો આવકાર કરું છું અને આપ સર્વની સર્વ સારી શુભેચ્છા પ્રાર્થનાની કદર કરું છું. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈને આ વચન સમજવા ઈશ્વરની સહાયતા માંગીએ. અમારા પ્રભુ, તમારા જીવંત પવિત્ર વચન માટે ધન્યવાદ આપીએ છીએ, જે વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો. આજે પણ જે વાત અને વ્યવહાર તમે અમારી સાથે કરવા માંગો છો માટે આભાર માનીએ છીએ. ભક્ત મૂસાની આ પ્રાર્થના સમજવાના માટે પ્રભુ તમે અમને મદદ કરો. જે જમાનામાં અમે જીવી રહ્યા છે એ જમાનામાં અમારા માનવીય જીવનની જે વાસ્તવિકતા છે અને એની જે કિંમત છે એ અમે સમજીએ અને અર્થપૂર્ણ જીવન અમે જીવીએ, અને જીવનમાં આવતા તમામ સંઘર્ષો અને પરિસ્થિતિઓ પર અમે વચનના પ્રકાશમાં વિજય પ્રાપ્ત કરી શકીએ એવી પ્રાર્થના કરીએ છીએ. મુજબળ પાત્રને તમારા વધસ્તંભની પાછળ પ્રભુ તમે સંતાડો. પ્રભુ ઈસુની દે અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. ગીતશાસ્ત્ર 90 એ ભક્ત મૂસાની સુંદર પ્રાર્થના છે. અને ગયા રવિવારે આપણે ફાધર્સ ડેની ઉજવણીમાં સુંદર શિક્ષણ પ્રભુના સેવક વસંતભાઈ કામદાર મારફતે શીખ્યા. કૌટુંબિક જીવન અને બાળ ઉછેર વિશેની સુંદર સમજણ આપવામાં આવી. ગીતશાસ્ત્ર 90માં મૂસા જે ભક્ત પ્રાર્થના કરે છે માનવીય જીવનની વાસ્તવિક બાબતો સંબંધી, અને જે જીવન મૂસાને પ્રાપ્ત થયું હતું એ અર્થપૂર્ણ બને
એ માટેની આ ગંભીર પ્રકારની પ્રાર્થના રૂપી આ ગીત છે. અને 12મી કલમમાં બહુ સુંદર એ પ્રાર્થના કરતાં કહે છે કે તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. જે જમાનામાં આપણે જીવી રહ્યા છે એ જમાનો વાસ્તવિક છે, પણ લોકો વાસ્તવિકતાથી ભાગતા આપણને જોવા મળે છે. વાસ્તવિકતા એ વાસ્તવિકતા છે. આપણે ગમે એટલા દૂર ભાગીએ કે એનો અસ્વીકાર કરીએ એનો કોઈ મતલબ નથી. વાસ્તવિકતાને સ્વીકારવા દ્વારા જ આપણને આશીર્વાદ મળે છે. વાસ્તવિકતાથી જે લોકો દૂર ભાગે છે એ કદી સુખી થયા નથી, આશીર્વાદિત થયા નથી. અને માટે સત્ય એ સત્ય છે અને એને સ્વીકારવું એ આપણા ભલાના માટે છે. અને જે જમાનામાં આપણે જીવી રહ્યા છે એ જમાનો આર્ટિફિશિયલ જમાનો છે, જેમાં સુંદરતા છે પણ સુગંધ નથી. દેખાય છે બહુ સુંદર પણ એમાં સુગંધ નથી. યુઝ એન્ડ થ્રો ના જમાનામાં આપણે જીવી રહ્યા છે. થર્મોકોલ કે પ્લાસ્ટિકનો આ જમાનો કે જેમાં વાપરવામાં આવે છે અને નાખી દેવામાં આવે છે. બગાડનો આ જમાનો છે. બગાડનું કલ્ચરમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. ડીશ અત્યારે લોકોને નાની પડી રહી છે અને એટલો બધો બગાડ કરવામાં આવી રહ્યો છે. સાથ સાથે એક નવું કલ્ચર અત્યારે આપણી આસપાસ છે, ફાટેલાનું કલ્ચર. પેન્ટ અને શર્ટ તમે ફાટેલા પહેરેલા તમને જોવા મળશે. પહેલાં ભિખારીઓ ફાટેલું પહેરતા હતા, અત્યારે સારા લોકો પણ આ ફાટેલું પહેરીને ફરે છે અને એદનબાગનું કલ્ચર ફરી આવતું જોવા મળે છે. પણ આ પરિસ્થિતિમાં વાસ્તવિકતાઓ મધ્યે આપણે જીવી રહ્યા છે અને એની અસર જાણે અજાણે આપણા જીવનો પર પડે છે. પણ આપણે આપણું જે જીવન છે એની વાસ્તવિકતા આપણે જાણીએ, સ્વીકારીએ અને આપણા જીવનને અર્થપૂર્ણ બનાવીએ એ અગત્યનું છે. ગીતશાસ્ત્ર 90 અને 9માં ગીત કરતા જે કહે છે કે અમારા સર્વ દિવસો તારા રોષમાં વીતી જાય છે અને અમે નિશાસાની પેઠે અમારા વર્ષો પૂરા કરીએ છીએ. વર્ષો પૂરા કરીએ છીએ. જીવન જીવવા ખાતર નહીં જીવી, મળ્યું છે અને હવે પૂરું કરવાનું છે એની એ સમજણથી આપણે જીવીએ નહીં. નિરાશા અને હતાશા અને કંટાળી જઈને ઘણા બધા લોકો ટૂંકાવી પણ નાખે છે અને ઘણા બધા લોકો જીવવા ખાતર જીવે છે. પણ જે આ ગીતમાં જે મતલબ આપવામાં આવ્યો છે, જે સમજણ આપવામાં આવી છે કે આપણું જીવન કિંમતી છે અને ઈશ્વર દ્વારા આ જીવનને આપણે આશીર્વાદિત બનાવી શકીએ છીએ. અને માટે ગીત કરતા જે 4 મહત્ત્વની પ્રાર્થનાઓ આ ગીતમાં જે મુદ્દાઓ વર્ણવે છે એના તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ, જેથી કરીને આ પૃથ્વી પરનું આપણું જે જીવન છે એને આપણે અર્થપૂર્ણ બનાવી શકીએ, આશીર્વાદિત બનાવી શકીએ, જીવનને આપણે જીવવા જેવું બનાવી શકીએ. અને એના માટે પહેલી જે એની પ્રાર્થના હતી ગીતશાસ્ત્ર 90:1 કે હે પ્રભુ, પેઢી દર પેઢી તું અમારો આશ્રય થયો છે. પહેલી પ્રાર્થના આ ગીત કરતા મૂસા જે કરે છે કે ઈશ્વરના આશ્રય તળે રહેવાની આ પ્રાર્થના છે. ઈશ્વરના આશ્રય તળે રહેવાની આ પ્રાર્થના. અને આ પ્રાર્થના શા માટે કરવામાં આવી? શા માટે ઈશ્વરનો આશ્રય માંગવામાં આવ્યો? કારણ કે ગીત કરતા મૂસા એ બાબત સારી રીતે જાણતો હતો કે મારી સલામતી કે મારું રક્ષણ કે મને જે આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો ઈશ્વર તરફથી છે, કારણ કે ઈશ્વર એ મારો ઉત્પન્ન કરતા છે. ત્યાં બીજી કલમમાં લખ્યું છે કે પર્વતો ઉત્પન્ન થયા હતા અને તે પૃથ્વી તથા જગતને રચ્યા હતા. તે પહેલાં એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી તું ઈશ્વર છે. એટલે કે મારો બનાવનાર, મારો ઉત્પન્ન કરતા એ ઈશ્વર છે અને મારા જીવન પર ઈશ્વરનો અધિકાર છે, જીવન આપવાનો, ટકાવવાનો અને એને લઈ લેવાનો. અને એના માટે ત્રીજી કલમમાં કહે છે કે તું માણસને ધૂળમાં પાછું મેળવી દે છે અને કહે છે કે હે મનુષ્ય પુત્રો પાછા ફરો. અનિશ્ચિત જીવન, મર્યાદિત જીવન, સુખ દુઃખથી ભરેલું જીવન અને એવું જીવન ઈશ્વર તરફથી છે. અને માટે મારી જે સલામતી છે
એ ઈશ્વરમાં જ છે એ સમજણ સાથે ઈશ્વરના આશ્રય તળે એ રહેવાને માટે પ્રયત્ન કરે છે. ગીતશાસ્ત્ર 91:1 કહે છે કે પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમતની છાયામાં રહેશે. ઈશ્વરમાં જ મારી સલામતી છે, ઈશ્વરમાં જ મારું રક્ષણ છે, એ બાબતની સમજણ એને હતી અને માટે ઈશ્વરને આશ્રય તરીકે એ સ્વીકારે છે. અને એટલું જ નહીં પણ જીવનમાં એ સુખ અને દુઃખ પણ ઈશ્વર તરફથી મળે છે એ બાબત એ મૂસા સમજી શક્યો હતો. અને માટે પ્રભુનું વચન ગીતશાસ્ત્ર 91:1 કહે છે કે જો આપણી સલામતી ચાહીએ છે તો આપણી સલામતી કેવળ ને કેવળ ઈશ્વરમાં છે. અને યોહાન 15:5 પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. અને માટે વાલા મિત્રો, આપણા જીવનની જે વાસ્તવિકતા છે એને આપણે સમજીએ અને એને સમજીને જે ઈશ્વરે આપણને જીવન આપ્યું છે એ ઈશ્વરના આશ્રય તળે એની સલામતીમાં જ આપણે રહીએ, કારણ કે એ જ આપણા માટે હિતકારક છે અને વાસ્તવિકતા છે. એ બાબત આપણે સમજીએ. અને માટે ઉત્પત્તિ 3:9 જે આદમને પ્રશ્ન પૂછવામાં આવ્યો, પ્રથમ પ્રશ્ન માનવ સમાજને જે ઈશ્વર તરફથી પૂછવામાં આવ્યો કે આદમ તું ક્યાં છે? આદમ ઈશ્વરના આશ્રય તળે નહોતો, ઈશ્વરની આજ્ઞા ઉલ્લંઘન કરીને ઈશ્વરથી એ દૂર ગયો હતો અને એ પોતાની રીતે સંતાવા અને સલામતી શોધવાને માટે આદમ અને હવા પ્રયત્ન કરતા હતા. અને ત્યારે એમને આ સભાનતામાં લાવવામાં આવ્યા કે આદમ તું ક્યાં છે? તારી સલામતી એ મારામાં છે. દુનિયાની કોઈ તાકાત તને સંતાડી શકતી નથી, તને સલામતી આપી શકતી નથી. મારામાં તારી સલામતી છે. ઉડાવ દીકરો એ સમજણ સાથે બાપના ઘરેથી દૂર ગયો કે જે સંપત્તિ છે એમાં મને સલામતી મળશે. પણ જ્યારે સંપત્તિ પૂરી થઈ, એ વેડફાઈ ગઈ, ત્યારે એને ભાન થયું કે ખરેખર મારી જે સલામતી છે એ મારા બાપના ઘરે જ છે. અને માટે મારા મિત્રો, આ સૌથી મહત્ત્વનો જે પ્રશ્ન માનવ સમાજને ઈશ્વરે જે પૂછ્યો છે કે આદમ તું ક્યાં છે? મારાથી નિરાળા રહીને તું કંઈ કરી શકતો નથી. અને એવી જ બાબત બીજો જે પ્રશ્ન એકબીજા સાથેના સંબંધનો કાઈનને પૂછવામાં આવ્યો કે કાઈન તારો ભાઈ હાબેલ ક્યાં છે? અને આ જે બીજો પ્રશ્ન જે માનવ સમાજને પૂછવામાં આવ્યો એ પણ એટલો જ અગત્યનો છે, કારણ કે આપણને એ સામાજિક જીવનની ભેટ આપવામાં આવી છે. ઈશ્વર સાથેનો સંબંધ અને સાથે સાથી માનવ બંધુઓ સાથેનો સંબંધ અને સંબંધની દુનિયાની જે ભેટ પ્રભુએ આપણને આપી છે, બહુ મોટો આશીર્વાદ છે. એમાં આપણે ભિખારી ના રહીએ. અમે બેન અમારું એક અને મર્યાદિત વર્તુળમાં આપણે જીવવાનું, સંબંધોની દુનિયામાં ગરીબાઈ, ભિખારીપણું, એનાથી આપણે દૂર રહીએ. તમને અને મને સામાજિક પ્રાણી તરીકે બનાવવામાં આવ્યા છે. ઈશ્વર સાથેનો સંબંધ અને એકબીજા સાથેનો સંબંધ અને સંબંધની દુનિયાને આપણે ગમે એટલી વિશાળ કરી શકીએ છીએ. એનામાં પ્રેમ, એમાં સહનશીલતા, એમાં માફી, એમાં જતું કરવાની ભાવના, એમાં સમર્પણ જો હશે તો આ જીવન બહુ અદ્ભુત ને અજાયબ રીતે આપણે આશીર્વાદ માણી શકીશું. એકબીજા સાથેના સંબંધનો, એકબીજાના પ્રેમનો, એકબીજાના સુખ દુઃખની ભાગીદારીનો આનંદ અને આશીર્વાદ આપણે પામી શકીએ છીએ. જ્યારે માણસ મુશ્કેલીમાં આવી પડે છે, એકલો હોય છે, અને ત્યારે જે લોકોની મુલાકાતે જાય છે, એના માટે પ્રાર્થના કરે છે, ત્યારે એ જે દ્રશ્ય જોવા મળે છે એ બહુ અદ્ભુત ને અજાયબ છે કે શા માટે ઈશ્વરે આ બનાવ્યું. આના કારણે જ બનાવવામાં આવ્યું હતું કે માણસ એકલો ના પડી જાય. ઈશ્વર તો છે જ એની સાથે, પણ સાથે સાથી માનવ બંધુઓ પણ એની સાથે સુખ દુઃખની વહેંચણીને માટે છે. એકલો ના પડે એ માટે માનવ સમાજ એને ભેટના રૂપમાં આપવામાં આવ્યો છે. એમાં જ આપણી સલામતી છે, એમાં જ જીવનનો આનંદ છે વાલા મિત્રો. અને માટે આજે આપણે ઈશ્વર સાથેના સંબંધમાં, એના આશ્રયમાં આપણે છે કે કેમ? એકબીજા સાથેના સંબંધમાં આપણે ક્યાં છે? કાઈનને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો એ ગંભીર પ્રશ્ન હતો. જેઓ પોતા પર તેઓ પોતાના પડોશી પર પ્રેમ કરવા.
આદમને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એ ગંભીર પ્રશ્ન હતો ઈશ્વર પર પ્રેમ કરવાના સંદર્ભમાં, કારણ કે આદમ અને હવા પણ ઈશ્વર પર પ્રેમ કરવામાં નિષ્ફળ ગયા અને કાઈન પોતાના ભાઈ હાબેલ પર પ્રેમ કરવામાં નિષ્ફળ ગયો. અને એમણે સ્વીકારવાને બદલે એ લોકો છુપાવે છે અને પોતાની જાતને જાણે કે નિર્દોષ છે એ રીતે વ્યક્ત કરે છે અને ઈશ્વર પર દોષારોપણ કરવા પ્રયત્ન કરવામાં આવે. વાલા મિત્રો, આવી ગંભીર પ્રકારની ભૂલથી આપણે દૂર રહીએ અને આપણા જીવનની જે વાસ્તવિકતા અને આશીર્વાદી જીવન બનાવવાના માટે આપણે ઈશ્વરમાં જ જે સલામતી છે આ પૃથ્વી પર અને પૃથ્વી પરના જીવન પછી એની સમજણ આપણે કેળવીએ અને ઈશ્વરના આશ્રય તળે આવીએ. ગીત નંબર 14 આપણે ગાઈએ છીએ કે હે યહોવા મુજ આધાર તું વીણ જગમાં હું લાચાર. શું ખરેખર આપણે ઈશ્વરના આશ્રય તળે છે? ઈશ્વર સાથેના સંગતમાં સંબંધમાં આપણે જોડાયેલા છે? એકબીજા સાથેના સંબંધમાં શું ખરેખર આપણે જોડાયેલા છે? ઈશ્વર પર સૌથી વધારે પ્રેમ આપણે કરીએ છીએ. જેઓ પોતા પર તેઓ પોતાના પડોશી પર આપણે પ્રેમ કરીએ છીએ. આપણી સલામતી એ ઈશ્વરમાં અને એકબીજા સાથેના પ્રેમાળ સંબંધમાં જ સમાયેલી છે. ઈશ્વરથી નિરાળા રહીને, એકબીજાથી દૂર રહીને આપણે કંઈ કરી શકતા નથી. અને માટે પ્રથમ જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા આપણે સ્વીકારીને ઈશ્વરના આશ્રયમાં આપણે રહીએ. હે પ્રભુ, પેઢી દર પેઢી તું અમારો આશ્રય થયો છે. માનવીય જીવનની આગેવાનીનો અંત આવે છે, પણ ઈશ્વરની આગેવાનીનો કદી અંત આવતો નથી. ગમે એટલી સશક્ત આગેવાની કેમ ના હોય, બુદ્ધિશાળી, જ્ઞાની, હોશિયાર, શક્તિમાન, નાણાં, બધું જ હશે, પણ એ બધી જ આગેવાનીનો અંત આવે છે. આજે નહીં તો કાલે એ સશક્ત આગેવાનીનો, માનવી આગેવાનીનો અંત આવે છે, પણ ઈશ્વરની આગેવાની પેઢી દર પેઢી આપણને મળતી રહે છે. મારા ગયા પછી મારું કુટુંબ નહીં ચાલે એવું તો બનવાનું નથી. એ બાપ દાદાઓ ગયા, દાદા ગયા, પિતા ગયા, પણ આગેવાની ઈશ્વરની એ કાયમ છે. અને આ પૃથ્વી પર જ નહીં પણ પૃથ્વી પરના જીવન પછી પણ છે. અને ઈશ્વર કે જે આપણો આશ્રય છે એ કદી પણ આપણને મૂકી દેતો નથી, તજી દેતો નથી, અને હંમેશા આપણી સાથે રહે છે. અને એવી આગેવાની આપણે સ્વીકારીએ અને એના આશ્રયમાં જે સલામતી છે. ગીત નંબર 20 બહુ સુંદર ગીત છે અને ગીતમાં પણ આ જ વિષય આપવામાં આવ્યો છે કે ઈશ્વર ગતકાળમાં થયો સહાય, ભવિષ્યની છે આસ, તોફાનમાં પણ તું છે આશ્રય ને સ્વર્ગમાં અનંત વાસ. આ બહુ સુંદર ગીત રચવામાં આવ્યું છે. તોફાનમાં એક પક્ષી અટવાઈ જાય છે, પુષ્કળ વાવાઝોડું, વરસાદ, અને સલામતી શોધે છે અને આ સમયમાં એ ઘરની બારી ખુલ્લી હોય છે અને ઘરમાં આવી જાય છે. ઘરનો એ માલિક એને જુએ છે અને ભય અને બીકથી ફફડતું આ પક્ષી એ જ્યારે ઘરમાં આવે છે અને બેસે છે ત્યારે એક પ્રકારની એક સલામતીનો અનુભવ કરે છે. બીજું એક પક્ષી એક ખડકમાં જતું રહે છે કે જે એ તોફાન અને વરસાદથી બચવાના માટે ખડકનો આશ્રય લે છે અને ત્યાં એ સંતાઈને સલામતી પામે છે. આપણો ઈશ્વર એ ખડક છે, આશ્રય છે. અને ગીતશાસ્ત્ર 91માં જે બાબતો લખવામાં આવી છે બધી જ બાબતોમાં ઈશ્વર આપણું રક્ષણ કરે છે અને અદ્ભુત અને અજાયબ રીતે આશીર્વાદ આપણને પૂરો પાડે છે. અને માટે પ્રથમ જે મહત્ત્વની બાબત પ્રભુના વચનમાંથી આપણને મૂસા શીખાડે છે કે આપણો આશ્રય એ ઈશ્વર છે, આપણો આધાર તે ઈશ્વર છે. અને બીજી બાબત, મૂસા જે પ્રાર્થના કરતો હતો તે 11મી કલમમાં કે તારા કોપના બળને
તથા તારો રોષ ધ્યાનમાં લઈને તે પ્રમાણે તારી બીક રાખવી તે કોણ જાણે છે? જાણવું. પ્રથમ બાબત કે મારી સલામતી એ કેવળ અને કેવળ ઈશ્વરમાં છે, કારણ કે એ મારો ઉત્પન્ન કરતા છે, એ મારો આગેવાન છે, એ મને સંભાળે છે, એ મને સાચવે છે, એ મારી સાથે રહે છે, એણે મને જીવન આપ્યું છે. મારા જીવનનો તમામ અધિકાર એ ઈશ્વર પાસે છે, આપવાનો, લેવાનો, ટકાવવાનો. અને માટે બીજી જે પ્રાર્થના છે કે ઈશ્વરની બીક રાખવાની, એ સમજણ એ પ્રાપ્ત કરે છે. ઈશ્વરની બીક એટલે કે ઈશ્વરની હાજરીની સભાનતામાં જીવવું. ગીતશાસ્ત્ર 23 અને 4, જો કે મરણ છાયાની ખીણમાં હું ચાલું તો હું કંઈ પણ ભૂંડાઈથી બીસ નહીં, કેમ કે તું મારી સાથે છે. જીવનના તમામ સંજોગો અને પરિસ્થિતિમાં ઈશ્વર મારી સાથે છે. એ સમજણ, એ સભાનતા સાથે જીવવાનો પ્રયત્ન મૂસા કરે છે. અને ગીતશાસ્ત્ર 139 ઈશ્વરની હાજરી ક્યાં છે એ વિશેની સમજણ ત્યાં આપવામાં આવી છે. એ પહેલી બાબત કે ઈશ્વર સર્વજ્ઞ છે. ગીતશાસ્ત્ર 139 1-6 કલમ. અને ઈશ્વર સર્વત્ર છે એ ગીતશાસ્ત્ર 139 8-12 કલમ. અને ઈશ્વર સર્વસમર્થ છે એ સમજણ એ ગીતશાસ્ત્ર 139 એ 13મી કલમથી અંત સુધી આપવામાં આવી છે. અને ઈશ્વરની હાજરી વિશે આ ગીત કરતા દાઉદ કહે છે કે તારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં? જો હું આકાશમાં ચડી જાઉં તો તું ત્યાં છે, જો હું સેવલમાં મારી પથારી નાખું તો ત્યાં પણ તું છે, જો હું પરોડિયાની પાંખો લઈને સમુદ્રને પેલે પાર જઈને વસું તો ત્યાં પણ તારો હાથ મને દોરશે અને તારો જમણો હાથ મને ઝાલી રાખશે. જો હું કહું કે અંધકાર તો નિશ્ચય મને ઢાંકશે, ત્યારે રાત મારી આસપાસ અજવાળારૂપ થશે. અંધકાર પણ મને તારાથી સંતાડતો નથી, પણ રાત દિવસની પેઠે પ્રકાશે છે. તારી આગળ અંધારું અને અજવાળું બેઉ સરખા જ છે. આ સમજણ ઈશ્વરની હાજરીની સભાનતામાં આપણે જીવીએ. ઈશ્વર કેવળ ચર્ચમાં નથી, ઈશ્વર આપણા હૃદયરૂપી મંદિરમાં છે, ઈશ્વર આપણા ઘરમાં છે, ઈશ્વર આપણે જ્યાં કંઈ જઈએ છીએ ત્યાં સાથે છે. સર્વમાં નથી પણ સર્વત્ર છે. અને એ સભાનતા યુસફમાં પણ હતી. જ્યારે પોતાના પરિવારથી એકલો પડી ગયો, ગુલામ તરીકે એને વેચી દેવામાં આવ્યો, પોટીફારના ઘરમાંથી માંડીને જેલમાં, અને મિસરનો અધિપતિ. આ બધા જ સમયો અને સંજોગોમાં યુસફને ખબર હતી કે મારી સાથે મારો પ્રભુ છે. મારા પપ્પા કે મારા ભાઈઓ કે મારા સ્નેહીજનો નથી, હું ભલે એકલો છું, પણ રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ મારી સાથે છે. એ 4 સંતો જ્યારે પોતાના વતનથી દૂર છે, રાજાના મહેલમાં છે, ત્યારે એમને ખબર હતી કે અમારો ઈશ્વર અમારી સાથે છે. અને માટે એમણે જે જુદા જુદા નિર્ણયો કર્યા, રાજાના ખોરાકથી દૂર રહેવાના માટે, મૂર્તિ પૂજાથી દૂર રહેવાના માટે, એ સભાનતા હતી માટે કરી શક્યા કે અમારો પ્રભુ અમારી સાથે છે. અને માટે ઈશ્વરની બીક એટલે કે ઈશ્વરની હાજરીની સભાનતા. ઘણા બધા લોકો ઈશ્વરમાં માને છે, પણ ઈશ્વરની હાજરીની સભાનતામાં જીવતા નથી. અને બીજી બાબત, ઈશ્વરને આદર અને માન આપીએ. ઈશ્વરની જે બીક છે એટલે કે ઈશ્વરને આદર અને માન આપવું, એ માનને યોગ્ય છે. એનું કહેલું કરવું, એની ઈચ્છાઓ પૂરી કરવી, એના બાળકો તરીકે, એના લોકો તરીકે, એના શિષ્યો અને શિષ્યાઓ તરીકે આપણી જવાબદારી છે. અને માટે માથી 7:24 કહ્યું છે કે જે કોઈ મારી વાણી સાંભળે છે અને પાળે છે તેને ધન્ય છે, તેને ડાહ્યો માણસ કહેવામાં આવશે, કે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. ઈશ્વરના વચનને પાલન, આજ્ઞા પાલન, આદર આપવું, આ અગત્યનું છે. અને ઈશ્વરની બીક એ ઈશ્વરની હાજરીની સભાનતા અને ઈશ્વર પ્રત્યે આદર અને માન. અને માટે ઘણા બધા લોકોની જે વર્તનો છે અલગ અલગ પ્રકારના હોય છે. કેટલાક લોકો દેવળમાં સારું વર્તન કરે છે, ઘરે સારું વર્તન કરતા નથી, દેવળમાં તારણ પામેલા હોય છે.
ફક્ત દેવર પૂરતા, ફક્ત આગેવાની પૂરતા. અને આ છેતરપિંડી ભર્યું વલણ છે. અને આપણું વર્તન એ દેવળમાં હોય કે ઘરમાં હોય, એકાંતમાં હોય કે જાહેરમાં હોય, એક સરખું હોય એ બહુ અગત્યનું છે, બહુ જ અગત્યનું. શાસ્ત્રી અને ફરોશી જે વર્તન કરતા હતા એ બેવડું ધોરણ હતું. બતાવવાને માટે લોકો જુએ ને લોકો વખાણ કરે એ માટેનું એમનું વર્તન, અને એવા વર્તનથી ઈશ્વર નાખુશ હતો. અને એમણે બહુ સ્પષ્ટ શબ્દમાં કહેવું કે જો તમે એવું કરશો તો તમે આકાશમાંના બાપ તરફથી બદલો મળશે નહીં. અને માટે ઈશ્વરની હાજરીની સભાનતા અને ઈશ્વર પ્રત્યેનું આદર અને માન. નીતિવચનના પુસ્તકમાં ઈશ્વરના ભય વિશેનું શિક્ષણ બહુ અદ્ભુત ને અજાયબ રીતે આપ્યું છે. યહોવાનું ભય એ વિદ્યાનો આરંભ છે. અને માટે બીજી જે બાબત, આપણે ઈશ્વરના ભયમાં આપણે જીવીએ, એનાથી ડરીએ એવું નહીં, પણ આદર અને માન આપણે આપીએ, આદર ને માન આપીએ. અને જો આપણે ઈશ્વરને આપીશું તો આપણા મા બાપને, આપણા વડીલોને, આપણા ધર્મસેવકોને આપણે માન આપીશું, આપણા અધિકારીઓને આપણે માન આપીએ. પણ જો ઈશ્વરને માન નથી આપતા, ઈશ્વરનું આદર માન નથી, તો આપણે મા બાપને કે વડીલોને, ધર્મસેવકોને, અધિકારીઓને આપણે માન આપતા નથી. અને માટે સૌથી મહત્ત્વની બાબત ઈશ્વરની બીક, યહોવાનું ભય એ વિદ્યાનો આરંભ છે. અને ત્રીજી બાબતની જે પ્રાર્થના મૂસા કરે છે 12મી કલમ, તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. ઈશ્વર એ જ્ઞાન અને ડહાપણ આપે છે. ઈશ્વર તરફથી જ્ઞાન ડહાપણ પ્રાપ્ત કરવાની આ પ્રાર્થના છે. જ્ઞાનવાળું હૃદય. જ્ઞાન બે પ્રકારના છે, ઈશ્વરી જ્ઞાન અને જગતનું જ્ઞાન. અને આ બંને જે જ્ઞાન એ જરૂરી છે, ઈશ્વરી જ્ઞાન અને જગતનું જ્ઞાન. પણ બંને જ્ઞાનમાં બહુ મોટો તફાવત છે. વર્તમાન સમય એ જ્ઞાનનો સમય છે. આખી પૃથ્વી જાણે જગતના જ્ઞાનથી ભરેલી છે. બાળક જન્મે છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરતું થઈ જાય છે. બહુ જ ટૂંકા ગાળામાં એને મોબાઈલ ઓપરેટ કરતા આવડે છે. અને એટલું બધું જ્ઞાન વધ્યું છે, વિજ્ઞાન અને ટેકનોલોજી અને મેડિકલ એજ્યુકેશન બહુ આગળ વધી ગયું છે, આપણે જાણીએ છીએ. પ્રભુનો આભાર માની. પણ યાકૂબ જે બાબત કહે છે એના પત્રમાં 3જા અધ્યાયમાં કે જે બે પ્રકારના જે જ્ઞાન છે, એક જગતનું જ્ઞાન અને એક ઈશ્વરી જ્ઞાન, એનો જે તફાવત છે એ યાકૂબ સમજાવતા આ પ્રમાણે કહે છે. પ્રથમ જગતના જ્ઞાન વિશે 13મી કલમથી કહે છે, યાકૂબ 3:13-16, તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ દેખાડે. પણ જો તમારા મનમાં કડવી અદેખાઈ તથા ચર્ચા ચરસી છે તો તમે સત્યની વિરુદ્ધ થઈને ગર્વ ન કરો અને જૂઠું ન બોલો. એ જ્ઞાન ઉપરથી ઉતરે એવું નથી, પણ તે અહિક વિષયી તથા શૈતાની છે. કેમ કે જ્યાં અદેખાઈ તથા ચર્ચા ચરસી છે તથા ત્યાં ધાંધળ તથા દરેક દુષ્કર્મ છે. જગતના જ્ઞાનમાં આ બાબતો છે કે જ્યાં અદેખાઈ છે, ચર્ચા ચરસી છે, ધાંધળ છે અને દુષ્કર્મ છે. ઈશ્વરી જ્ઞાન વિશે લખવામાં આવ્યું છે 3જો અધ્યાય 17-18. પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારા ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભ રહિત છે. વળી જે સલાહ કરાવનારાઓ શાંતિમાં વાવે છે તેઓ ન્યાયીપણું લણે છે. આ ઈશ્વરી જ્ઞાન છે. અને ઈશ્વર ચાહે છે કે આવા જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થાય, જગતના જ્ઞાનથી નહીં. ઈસુ વિશે પણ લખવામાં આવ્યું છે કે ઈસુ જ્ઞાનમાં, કદમાં દેવની ને માણસોની પ્રસન્નતામાં વધતા ગયા. ઈશ્વરી જે જ્ઞાન છે
એનાથી પૃથ્વી ભરપૂર થાય એ જરૂરી છે. એક ટીવી શો મેં જોયો હતો ને એમાં 3 થી 4 વર્ષનો દીકરો આઈએસ અને આઈપીએસને જે એક્ઝામમાં પ્રશ્નો પૂછાય છે એવા પ્રશ્નો એને પૂછવામાં આવ્યા અને મોડે બોલતો હતો. રમતો જાય અને બોલતો જાય. આપણને એમ થાય કે આ નાના દીકરાને જ્ઞાન ક્યાંથી, પણ એ મોડે બોલતો હતો. જગતનું જ્ઞાન એટલો બધો પાવર દો, 3 થી 4 વર્ષનો છોકરો, પણ ઈશ્વરી જ્ઞાન ક્યાં? જગતનું જે જ્ઞાન છે એ સ્વર્ગમાં પ્રવેશ આપી શકશે નહીં. ઈશ્વરી જ્ઞાન, ઈશ્વરની ઓળખ, ઈશ્વરમાં મળતો ઉદ્ધાર, એનું ડાપણ એ આપણને સ્વર્ગમાં લઈ જાય છે. અને તો પવિત્ર શાસ્ત્ર બાઇબલ છે કે જે આપણને એ જ્ઞાન આપે છે, એ આપણને ડાપણ આપે છે. એ ગીતશાસ્ત્ર 119 જે સૌથી લાંબો અધ્યાય છે કે જે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે. કયા માર્ગે આપણે ચાલવું એ પ્રભુનું વચન આપણને શીખવાડે છે. આ પૃથ્વી પર જે સાંકડો માર્ગ છે અને પહોળો માર્ગ છે, અજવાળું અને અંધારું, જીવન અને મરણ, આ 3 બાબતોની પસંદગીમાં પવિત્ર શાસ્ત્ર મદદ આપણને કરે છે કે આપણે સાંકડો માર્ગ પર ચાલીએ, આપણે જીવન પસંદ કરીએ. અને એ જે 3 મહત્વની બાબતો એની પસંદગીમાં પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને મદદ કરે છે. ગુજરાતીમાં એક કહેવત છે કે ભણ્યો પણ ગણ્યો નહીં. એટલા માટે કે કેવળ જગતનું જ્ઞાન છે, ડાપણ નથી. ઈશ્વરી જ્ઞાન એ આપણને ડાપણ આપે છે. સમજણપૂર્વક જીવવાને માટે, અર્થપૂર્ણ જીવન બનાવવાને માટે આપણને એ ડાપણ પૂરું પાડવામાં આવે છે. અને માટે તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. અર્થપૂર્ણ જીવન આપણે બનાવી શકીએ. આ જીવન વેડફાઈ ના જાય, સમય વેડફાઈ ના જાય, એની પૂરેપૂરી આપણે કાળજી રાખી શકીએ. એના માટે એફેસીઓનો પત્રના 5મા અધ્યાયમાં જે કહેવામાં આવ્યું કે સમયનો સદુપયોગ કરો, દાડા ભૂંડાશે. અને આપણા જીવનના વર્ષો પૂરા ના થઈ જાય. જીવન અનિશ્ચિત છે, મર્યાદિત છે, ગમે ત્યારે પૂરું થઈ શકે છે. ત્યારે પ્રત્યેક દિવસ, પ્રત્યેક પળ પ્રભુના ભયમાં આપણે વિતાવીએ, એનો સદુપયોગ કરીએ, એ બહુ જરૂરી છે. કારણ કે જે સમય આપણને મળે છે પાછો મળવાનો નથી. એ વહી ગયેલું પાણી તો આપણે ફરી ભેગું પણ કરી શકીએ છીએ, પણ સમય નહીં. સમય ફરી પાછો મળતો નથી. અને માટે એની સમયનો જે સદુપયોગ છે, સમયને આપણે સારા કામને માટે, ઈશ્વરને માટે આપણે કાઢી લઈએ, એ બહુ અગત્યનું છે. અને માટે આજે સૌથી મહત્ત્વની પ્રાર્થના કે ઈશ્વર મને જ્ઞાન આપ, જ્ઞાનવાળું હૃદય આપ, કે જેથી કરીને મારા સમયનું, મારા જીવનનું હું કિંમત સમજી શકું, મૂલ્ય સમજી શકું, એને બગાડી ના નાખ. અને છેલ્લી અને મહત્ત્વની જે પ્રાર્થના હતી તે ઈશ્વર તરફથી સુખ અને દુઃખની પ્રાપ્તિની એ પ્રાર્થના ગીતકર્તા કરે છે. ઈશ્વર તરફથી સુખ અને દુઃખ મળે છે એ બાબત આ ગીતકર્તા જાણતો હતો. 90 અને 15 જે દિવસોમાં તે અમને દુઃખી કર્યા છે અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે તે પ્રમાણે અમને આનંદ પમાડ. આ મહત્ત્વની પ્રાર્થના છે. સુખ અને દુઃખ ઈશ્વર તરફથી મળે છે. આપણે એવું માનીએ છીએ કે સુખ કે આશીર્વાદો ઈશ્વર તરફથી મળે છે, પણ દુઃખ અને માંદગી કે સંઘર્ષ પણ ઈશ્વર તરફથી આપણને મળે છે. અહીંયા લખવામાં આવ્યું છે કે જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, અમે દુઃખી થયા છે, તે અમને દુઃખી કર્યા છે. એટલે કે ઈશ્વર તરફથી સુખ પણ મળે છે અને ઈશ્વર તરફથી દુઃખ પણ મળે છે. એ બાબત અયુબ પણ જાણતો હતો. અયુબ 2 અને 10 એની પત્નીને કહે છે કે શું આપણે ઈશ્વર તરફથી સુખ જ સ્વીકારીએ, દુઃખ નહીં?
એ સાચી સમજણ અયુબ ધરાવતો હતો અને માટે એ સ્વાર્થથી દૂર હતો. સ્વાર્થી ભક્તિ નહોતો કરતો. જ્યારે આશીર્વાદો મળ્યા ત્યારે પણ એનું સમર્પણ એવું જ હતું, અને જ્યારે એના પાસેથી આશીર્વાદો લઈ લેવામાં આવ્યા અને દુઃખથી એ પીડાતો હતો ત્યારે પણ એનું સમર્પણ એવું જ હતું. એનામાં કોઈ સ્વાર્થ નહોતો કે આશીર્વાદો મળ્યા અને માટે હું પ્રભુનું ભજન કરું અને આભાર સ્તુતિના દાનો આપું. એ લઈ લેવામાં આવ્યું અને દુઃખમાં આવી પડ્યો ત્યારે પણ એ ઈશ્વરને જ વળગી રહ્યો, ઈશ્વરની આભાર સ્તુતિ કરી. અને અયુબ 1:21 કહે છે કે યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું, યહોવાના નામને ધન્યવાદ. એટલે કે સુખ પણ ઈશ્વર આપે છે, દુઃખ પણ ઈશ્વર આપે છે, આશીર્વાદો પણ આપે છે અને આશીર્વાદો લઈ પણ લે છે. એક તાલંત જેને આપવામાં આવ્યું અને એ નથી કમાયો અને એણે દાટી મૂક્યું, એણે વ્યાજ પ્રાપ્ત ના કર્યું તો એની પાસેથી લઈ લેવામાં આવ્યું. અને જેણે 5ના બીજા 5 કમાયો અને 2ના બીજા 2 કમાયો એને બીજા આપવામાં આવ્યા. તો આપનાર અને લેનાર ઈશ્વરને આપણે જાણીએ અને ઓળખીએ. અને માટે બાઇબલ કહે છે કે તમે દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, સુખ અને દુઃખમાં તમે પ્રભુનો આભાર માનો. એ આભાર સ્તુતિની સભા દરેક સંજોગોમાં હોય. પ્રભુમાં સદા આનંદ કરો, જેલમાં હોય કે મહેલમાં હોય, જેલમાં હોય કે મહેલમાં હોય, પ્રભુમાં સદા આનંદ કરો. હબાકુક 3:17-19 બહુ સુંદર પ્રાર્થના હબાકુક પણ કરે છે કે અંજીરીને મોર ના આવે, ખેતરમાંથી કંઈ અન્ન પાકે નહીં, વાડામાંથી ઘેટા બકરા નાશ પામે, તો પણ હું મારા મોક્ષદાતા દેવમાં આનંદ કરીશ, કારણ કે યહોવા મારું બળ છે. ઈશ્વરના સામર્થ્યમાં, એના પરાક્રમમાં આપણે દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરી શકીએ છીએ, આનંદ કરી શકીએ છીએ. એ પાઉલ જેલમાં રહ્યો, સિલાસની સાથે મધરાતે ઈશ્વરની સ્તુતિ કરે છે અને પ્રાર્થના કરે છે. અને આ તાકાત ખ્રિસ્તી જીવનની છે, બીજાની પાસે નથી. અને માટે ગીત કરતા મૂસા આ પ્રાર્થના 14મી કલમમાં પણ કહે છે કે સવારમાં તારી કૃપાથી અમને તૃપ્ત કર, જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારે. ઈશ્વર તરફથી જ આ આશીર્વાદ મળે છે, એ સમજણ મૂસાને હતી. અને એ મુશ્કેલી કે દુઃખના કારણે નિરાશા અને હતાશામાં આવીને એવું નથી કહેવા માંગતો. 9મી કલમમાં ઘણા બધા લોકો આવી રીતે જીવતા હોય છે કે અમારા સર્વ દિવસો તારા રોષમાં વીતી જાય છે, અમે નિશાસાને પેઠે અમારા વર્ષો પૂરા કરીએ છીએ. કેવળ જીવવા ખાતર નહીં, જીવન પૂરું કરી નાખવું, કંટાળી ગયા, નિરાશ થઈ ગયા, હતાશ થઈ ગયા, કંઈ મજા નથી. અને કેટલાક લોકો આત્મહત્યા કરી નાખે, પ્રશ્નોનો ઉકેલ નથી માટે જીવનને ટૂંકાવી નાખે. એ મતલબ નથી. તેઓને જીવન મળે અને પુષ્કળ મળે માટે હું આવી. ભરપૂરી જીવનનો આશીર્વાદ ભલે સુખ દુઃખથી ભરેલું છે, સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ અને સંકટથી ભલે ભરપૂર છે, પણ એ જીવન જીવવા જેવું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપામાં આપણા જીવનને પ્રભુએ આશીર્વાદિત કર્યું છે. એ સાચો પ્રેમ, આનંદ, શાંતિ, સલામતી, સંતોષ, પવિત્રતા, ભવિષ્યના જીવનની આશા અને ગલાતી 5:22 અને 23 પ્રમાણે એ પવિત્ર આત્માનું ફળ તમને અને મને આપવામાં આવ્યું છે. આ પૃથ્વી પર ભરપૂરી જીવન આપણે પામી શકીએ છીએ. દરેક સંજોગોમાં આશીર્વાદ, આનંદ, આભાર સ્તુતિ આપણે કરી શકીએ છીએ. અને પ્રભુના ઘણા બધા સેવકો અને સેવિકાઓએ મુશ્કેલ સંજોગોમાં પણ પ્રભુની આભાર સ્તુતિ કરી. એ 3 સંતો 7 ગણી અગ્નિભટ્ટીમાં પડ્યા પહેલાં ઈશ્વરની આભાર સ્તુતિ કરતા વિશ્વાસ સાથે જાહેર કરે છે કે અમારો દેવ છોડાવે કે ના છોડાવે, પણ અમે એનું જ ભજન કરીશું. એ દાનિયલ સિંહોના બિલમાં પડે પહેલાં 3 વાર આભાર સ્તુતિ કરે. આ ખ્રિસ્તી જીવનની તાકાત છે. એ યુસફ પોતાના ભાઈઓએ જે દગો કર્યો તેમ છતાં પણ આભારી ભાવ સાથે માફી આપીને, મોટું મન રાખીને એમને માફી આપે છે, સ્વીકારે છે અને દુઃખના સમયમાં એમને મદદ કરે છે, અનાજ આપે છે અને આખા પરિવારને બોલાવે છે અને મિસરનો સારામાં સારો
દેશ, સારામાં સારી જગ્યા એમને આપે છે. બદલો લેવાની ભાવનાથી દૂર રહે. કડવાશ, ઈર્ષા, અદેખાય જે જગતનું જ્ઞાન છે એનાથી એ દૂર રહીને ઈશ્વરી જે જ્ઞાન, ઈશ્વરનું જે ડાપણ છે એ પ્રાપ્ત કરીને આનંદમય જીવન એ જીવે છે અને બીજાઓને એના આશીર્વાદના ભાગીદાર બનાવે છે. અને માટે વાલા મિત્રો, આ ગીત કરતા મૂસાની જે પ્રાર્થના હતી કે સુખ અને દુઃખ ઈશ્વર તરફથી છે. અને માટે રોમનોને પત્ર 8 અને 28માં બહુ ખાતરીદાયક વચન આપણને આપવામાં આવ્યું છે કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે અને તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે. જો વાલા મિત્રો, આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ, એના તેડાને આધીન થઈને ચાલીએ છીએ, તો જે કંઈ ઘટનાઓ આપણા જીવનમાં બને છે, જે કંઈ બાબતો આપણા જીવનમાં બને છે, ચાહે સુખ આવે કે દુઃખ આવે, પણ બધું જ ઈશ્વર આપણા હકમાં હિતકારક બનાવે છે. અને માટે આપણે દુઃખી થવાની જરૂર નથી, નિરાશ થવાની જરૂર નથી અને જાત જાતના પ્રશ્નો પૂછવાની જરૂર નથી કે આ મારા જીવનમાં કેમ. ઈશ્વરના હાથમાં સોંપીએ અને જે સારું અને શ્રેષ્ઠ છે એ જ ઈશ્વર આપણા માટે કરે છે. યાદ રાખીએ કે આપણી સલામતી કેવળ અને કેવળ ઈશ્વરમાં જ છે. પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વસમતની છાયામાં રહેશે. પ્રભુ આપણને આ બાબતો સમજવા અને કરવાના માટે કૃપા આપે, સહાય કરે. ગંભીરતાથી આપણે આપણા જીવનની આત્મતપાસ કરીએ અને શું હું ખરેખર ઈશ્વરના આશ્રય તળે રહું છું કે જેણે મને ઉત્પન્ન કર્યો છે, ઉત્પન્ન કરી છે, જે મારા જીવન પર અધિકાર ધરાવે છે. શું ઈશ્વરની બીક રાખીને જીવું છું? ઈશ્વરની હાજરીની સભાનતા મને છે? ઈશ્વર પ્રત્યે આદર અને માન છે? ઈશ્વરનું જે જ્ઞાન, ડાપણ પ્રભુના વચન દ્વારા મળે છે એ ડાપણ માને છે? જગતનું જ્ઞાન ગમે એટલું હોય, જગતની ડિગ્રીઓ ગમે એટલી હોય, પણ શું ઈશ્વરના વચનનું જ્ઞાન અને એના પ્રત્યેની આધીનતા મને છે? કારણ કે એ જ્ઞાનથી જ આપણે આપણા જીવનનું મહત્ત્વ સમજી શકીએ છીએ, મૂલ્ય સમજી શકીએ છીએ અને ઈશ્વર તરફથી જ સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે. એ સમજણ સાથે શું આપણે દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરીએ છીએ? દરેક સંજોગોમાં પ્રભુમાં આનંદ કરીએ છીએ અને આપણને ખાતરી છે કે મારા માટે દરેક સંજોગો હિતકારક નીવડશે. પ્રભુ આ બાબતો સમજવા અને કરવાના માટે આપણને સહાય કરે. આવો આપણે પ્રાર્થનામાં જોડાય, પ્રાર્થના કરીએ. સનાતન ઈશ્વર, પેઢી દર પેઢી તમે અમારા આશ્રય છો માટે આભાર માનીએ છીએ. આ માનવીય આગેવાનીનો અંત આવે છે. ગમે એટલી સક્ષમ હોય, બળવાન હોય, જ્ઞાની હોય, સત્તાવાળી હોય, પણ એક દિવસે એનો અંત આવે છે. પણ તમારી આગેવાની પેઢી દર પેઢી સુધીની છે. તમે અમારા ઉત્પન્ન કરતા છો, અમને જીવન આપનારા, જીવનને ટકાવનારા અને લઈ લેનારા ઈશ્વર તમે છો. જે જીવન તમે અમને આપ્યું છે એ મર્યાદિત છે, અનિશ્ચિત છે, ગમે ત્યારે પૂરું થઈ શકે છે. અને એવા સમયમાં આ જીવનનું મૂલ્ય સમજીને, જીવનની વાસ્તવિકતા સમજીને, મહત્ત્વ સમજીને એને અર્થપૂર્ણ બનાવવાના માટે પ્રભુ તમે અમને કૃપા આપો. કેવળ જીવવા ખાતર નહીં, પૂરું કરવા ખાતર નહીં, પણ જે ભરપૂરી જીવન તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તેઓને જીવન મળે અને પુષ્કળ મળે માટે હું આવ્યો છું. ત્યારે પ્રભુ એ જીવન માટે સાચા આશ્રય જે તમે છો એ આશ્રય બનાવવા કૃપા આપો. કારણ કે તમારાથી નિરાળા રહીને અમે કંઈ કરી શકતા નથી. આ પ્રભુ તમારી બીક રાખવાના માટે, તમારી હાજરીની સભાનતામાં જીવીને તમને આદર અને માન આપવાના માટે, તમારી ઈચ્છાઓ પૂરી કરવાના માટે કૃપા આપો.
જ્ઞાનવાળું હૃદય, ઈશ્વરી ડહાપણ જે વચનમાં મળે છે એ પ્રાપ્ત કરવાના માટે પ્રભુ તમે અમને કૃપા આપો, જેથી આ પૃથ્વી તમારા જ્ઞાનથી ભરપૂર થાય. આજે જગતનું જ્ઞાન પુષ્કળ ફૂલી ફાલ્યું છે, પણ તમે ચાહો છો કે તમારા જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થાય. પ્રભુ અમને એ તમારા વચનોના જ્ઞાનથી ભરો. જેમ ઈસુ જ્ઞાનમાં, કદમાં, દેવની ને માણસોની પ્રસન્નતામાં વધ્યા, એ રીતે અમે વધીએ એ માટે કૃપા કરો. જો અમારામાં તમારા જ્ઞાનની ઉણપ છે તો પ્રભુ એ આત્મિક ભૂખ અને તરસ અમને આપો. એ મરિયમે જે સારો ભાગ પસંદ કર્યો તમારી વાણી સાંભળવાનો, તમારા ચરણોની આગળ બેઠી, એ રીતે અમે તમારા ચરણોની આગળ અમે બેસીએ, તમારા વચનો પર અમે પ્રેમ કરીએ અને રાત દિવસ એનું મનન કરીએ. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ નહીં, પણ એને અનુસરવાના માટે, એ પ્રમાણે જીવવાના માટે. કારણ કે તમે ઈચ્છો છો કે જે કોઈ મારી વાણી સાંભળે છે અને પાળે છે તેને ધન્ય છે. તે ડાહ્યો માણસ છે કે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. પ્રભુ તમે અમને સહાયતા કરો. સુખ અને દુઃખ એ બંને બાબતો તમારા તરફથી છે. એ સમજણ સાથે દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરવા અને દરેક સંજોગોમાં આનંદ કરવા તમે અમને કૃપા આપો, પવિત્ર આત્માની સહાયતા આપો. દુઃખ અને મુશ્કેલી, નિરાશા અને હતાશાથી અમે નાસીપાસ ના થઈ, પણ આ જીવન જીવવા જેવું છે. દુઃખ મધ્યે પણ જે અયુબે અમને શીખવાડ્યું અને એ રીતે અમે જીવીએ, એ બાબતને અમે સ્વીકારીએ. જો અમે નિરાશ થયા છે, હતાશ થયા છે, જીવનનો કોઈ મતલબ નથી, જીવવા ખાતર અમે જીવીએ છીએ, વર્ષો પૂરા કરી રહ્યા છે, તો પ્રભુ આજે તમે અમને સમજણ આપો કે આ જીવન ભલે સુખ અને દુઃખથી ભરેલું છે, સંકટથી ભરેલું છે, તો પણ એ જીવવા જેવું છે. પવિત્ર આત્માના સામર્થ્યમાં અમે સર્વ પરિસ્થિતિ પર વિજય પ્રાપ્ત કરી શકીએ. અને જો અમે તમારા સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે અને તમારા પર પ્રેમ કરીએ છીએ, તો અમારા માટે સઘળું હિતકારક નીવડવાનું છે. બધું જ અમારા ભલાને માટે છે. કંઈ પણ બાબત અમને નુકસાન કરવાની નથી. એ સમજણ સાથે અમે જીવીએ માટે તમે અમારા પર કૃપા કરો, સહાય કરો. તમારી સાથેના સંબંધમાં, એકબીજા સાથેના સંબંધમાં અમને જીવવાને માટે કૃપા આપો. પ્રભુ ઈસુ લીધે અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણો માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો માફ કરો. અમને પરીક્ષામાં ન લાવ, ભૂંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ, તમહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. સર્વ સમત ઈશ્વર પિતાનો, પુત્રનો અને પવિત્ર આત્માનો આશીર્વાદ આપણામાં વસો અને સદા આપણી સાથે રહો. આમેન. ખ્રિસ્તની સુંદરતા અને પવિત્રતા ગીત ગાઈશું અને ત્યારબાદ પ્રભુની બીકમાં રજા લઈશું.